ઓફિસની વાત ચાલતી હતી આપણે. તો ઓફિસમાં એટલા બધા લોકો હોય અને અત્યારે તો સેલેરી ઇન્ક્રીમેન્ટનો અત્યારે એગ્રીમેન્ટ હોય બધી તે કંપનીમાં. પણ શેઠિયા એટલાક હોય ને, બોગસ માણસ શેઠિયા, ખડ્ડુસ કહેવાય. સેલેરી તમને આપે જ નહીં, આપે તો 15% માગો તો તમને માણ 10% આપે. એટલા તો ખડ્ડુસ છે. પણ આટલું બધું લોકો કમાઈને જતા હશે કે ના. લો આ એક રતન ટાટા આપણે ગુજરાતનું ઇન્ડિયાનું નાક કહેવાય, ગુજરાતને સોરી ઇન્ડિયાનું નાક કહેવાય. રતન ટાટા જતા રહ્યા બિચારા. શું લઈને ગયા? લાખોની મિલકત એમને પડી રહીને વાપર્યું એમને. અમુક લોકો તો વાપરતા બી નથી બે. અમુક લોકો તો વાપરતા બી નથી. એમનું દિલ એટલું નાનું હોય ને, આમ સારા મરી જાય તો નાક થઈને બી એની ઉપર રૂપિયો ગાળો તો કંજૂસ ચાય બીજાના પૈસાથી ચા પીવે સાલાઓ. તો પૈસા શું કરશે? એટલે પૈસો બીજાના કંઈક કામમાં હું નથી કહેતો બધું તમે આપી દો, પણ બિચારાને ઘર ચાલે, એના છોકરા ભણે, કોઈ મોસો કરવા જેટલા રૂપિયા તો એને મળવા જોઈએ. આખી જિંદગી તમારા ત્યાં મજૂરી કરે બિચારા લોકો. શું કામનું આ પૈસા ભેગા કરી? શું કરવાના એમ કહું છું. હું નથી કહેતો બધું તમે આપી દો, બધું આપવાની વાત નથી કરતો. એને બિચારાને ઘર ખર્ચ ચાલે એટલું તો આપો. એ કંઈક ફરી શકે. કાશ્મીર ના આવીએ તો સોમનાથ દ્વારકા થઈ જઈ શકે ને બિચારો, કે નહીં રહે તો આપણે અંબાજી જઈએ, કે એટલા પૈસા તો આપો બિચારાને. શું કરવાના પૈસા? હું એ નથી સમજતો. લોકો પૈસા એમને વાપરતા એમને લોકો સમજી ગયા ને. આવો અત્યારે હાર્ટ એટેકનો જમાનો છે. હાર્ટ એટેક ચાલતા બી આવી જાય, ખબર બી ના પડે. હાઈ પૈસો કરીને લોકો મરી જાય છે બિચારા. અમુક લોકોની હાલત હું જોઉં, નોકરીવાળા બિચારા 12 કલાક નોકરી કરે છે, પણ હરામ છે બિચારાને ઘરમાં 15,000 16,000 માંડ પગાર આવતો હોય.